હાય ફ્રેન્ડ, ગુજરાતી કુકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે ધૂળેટીના દિવસે ખવાય ને સાંજે એવી મસ્ત મજાની રેસીપી બનાવવાના છીએ। એના માટે મેં નાની નાની બટેકીઓ જે આવે છે એ અહીંયા લીધેલી છે। આ એટલી મસ્ત રેસીપીઓ બનવાની છે ને કે તમે ખાતા રહી જશો નહીં, વારે વારે બનાવતા રહી જશો। એ આપણે બોઇલ કરવા મૂકી દીધું છે અને લસણ થોડું વધારે પ્રમાણમાં અને લાલ મરચું બંને નાખી અને એને ક્રશ કરીને મૂકી દેવાનું છે। હવે બટાકા બોઇલ થઈ ગયેલા છે તો આપણે એને છાલ ઉતારી દઈશું આ રીતે મસ્ત મજાની। પણ બટાકા સારી રીતે બાફવાના, ફાટી ના જવા જોઈએ। એટલે એક સીટી ઓછી મારવાની અને પછી એવું લાગે કે હજી ચડ્યા નથી તો થોડી વાર ઉકળવા દેવાના એમ સીટી કાઢીને। અને પછી આપણે એક સહેજ નવાયું 2 ચમચા તેલ ગરમ કરીશું। બીજી એક વાસણમાં, પોળા વાસણમાં લેજો ભાઈ। હવે આની અંદર છે ને આપણે રેગ્યુલર મરચું નાખીશું અને કશ્મીરી લાલ મરચું પણ નાખીશું અને આને સરસ મજાની પેસ્ટ બનાવવાની છે। અરે આટલો સરસ વિડીયો બનાવું છું, એટલી મસ્ત વાનગી બનાવવાની છું તો ભાઈ સબસ્ક્રાઈબ તો કરતા નથી, એવું ના ચાલે। પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો કે તમને મારી રેસીપી કેવી લાગે છે। લગભગ નાઇસ તો લખીને મોકલો પ્લીઝ। અને લાઈક કરો, શેર કરો તમારા ફ્રેન્ડમાં કે ભાઈ આવી રેસીપી બનાવો અને હોળી અને ધૂળેટીનો આનંદ માણો। હું મારા સબસ્ક્રાઈબરની ખાસ ખબર રાખું છું કે એ લોકોનું આ જમવાનું બહુ મસ્ત બને। બસ આપણા ગુજરાતીઓનું એક જ વસ્તુ છે તો તમે પણ જમો એવી, એટલે હું પ્રેક્ટિકલ કરીને જ પછી વિડીયો બનાવું છું। એટલે મારા વિડીયોમાં હું ભૂલ થવા જ નથી દેતી, કારણ કે મારા સબસ્ક્રાઈબરની સારી રીતે રસોઈ બનાવીને ખવડાવી છે। તો આ રીતે આપણે થઈ જાય એટલે બોઇલ કરેલા બટેકા અંદર આપણે એડ કરવાના છે અને એડ કરી અને પછી નીચે જ, એમાં કંઈ ગેસ ઉપર મૂકવાની જરૂર નથી, નીચે જ છે ને આપણે આ રીતે મસ્ત મિક્સ કરી દેવાના એટલે એ ઉપર કોટ થઈ જશે મસાલો બધો। જો એકદમ મસ્ત મસાલો કોટ થઈ ગયો છે તો હજી તો વાર છે જમવાની। તો કેવું છે, હવે આ કોટ થયેલાને આપણે બાજુમાં મૂકીશું। પછી આપણે જે આ મરચાં અને લીલા લસણ લીલું હોય તોય બરાબર છે, સૂકું હોય તો બરાબર, પણ સૂકું લસણ વધારે વાપરજો। સૂકું લસણ અને લાલ મરચાંની, કશ્મીરી મરચાંની જે પેસ્ટ બનાવી છે આપણે મિક્સર જારની અંદર પાણી રેડીને થોડી એ અંદર વઘારવાની છે। સરસ મજાના જીરાથી વઘાર કરીશું અને આની અંદર ધાણા જીરું, હળદર, મીઠું અને તમારે રેગ્યુલર મરચું જેટલું તીખું ખાતા હોય એટલું એકવાર ટેસ્ટ ચોક્કસ કરી લેવાનો, કારણ કે આપણે સબરી છીએ બધાએ, એટલે ટેસ્ટ ચોક્કસ કરી લેવાનો કે એનો ટેસ્ટ કેવો છે એમ ચમચી ઉપર જરાક હથેળીમાં લઈને। અને પછી આ રીતે એને મિક્સ કરવાનું છે, સરસ મજાનું મિક્સ કરવાનું છે। ને એક વસ્તુ ધ્યાન રહે મિત્રો કે આ બધી પ્રોસેસ માં વઘાર કરવામાં ખાસ વઘાર બળવો ના જોઈએ, એના માટે આપણે ગેસ ધીમો રાખવાનો છે। હું તમને નજીકથી બતાવું, જુઓ કઈ રીતની મસ્ત પેસ્ટ તૈયાર થઈ જાય છે। પછી એને આપણે એકદમ ધીમા તાપે ઢાંકી અને રાવા દઈશું અને એમાં હા, તમારા ઘરમાં જે ગરમ મસાલો વાપરતા હોય ને, શાકભાજીનો કોઈ પણ નાખી દો, મસ્ત જ બનશે, સારું જ બનશે। તમે જુઓ હવે બધું તેલ આ રીતે ઉપર આવી જાય ને એટલે સમજવાનો આપણો મસાલો એકદમ બેસ્ટ થઈ ગયો છે, એકદમ મસ્ત થઈ ગયો છે। તો જરા એને ટેસ્ટ કરી લેજો પણ, અને ટેસ્ટ કર્યા પછી છે ને આ મસાલાને થોડું હલાવવાનું। તો જુઓ તેલ એમ ફૂટતું જ જાય છે તો સમજવાનું કે આપણો મસાલો મસ્ત પાકી ગયો છે। પછી જે આપણે કોટ કરેલા અને બોઇલ કરેલા બટેકા હતા ને એની અંદર આ મસાલો અંદર એડ કરી દેવાનો છે અને મજાથી એને હલાવી દેવાનું છે। હજી નથી બન્યું, આની અંદર આપણે એક વસ્તુ કરવાની છે કે સરસ મજાનું લીંબુ નીચોવી દેવાનું। એટલે જો તમારા ઘરમાં લીંબુવાળું ખવાતું હોય તો પણ લીંબુ નીચોવજો, એના વગર ટેસ્ટ નહીં આવે। લીંબુ માપનું નીચોવાનું, પણ નીચોવાનું। અને એના પછી આપણે મસ્ત મજાના લીલા ધાણા એડ કરી દઈશું તો બની ગયા। આ શું બની? સરસ મજાના ભૂંગળા બટેકા બની ગયા। તો ધૂળેટીમાં તો સાંજે આ જ ખવાય, પેટ ભરીને ખવાય છે ખરેખર। અને આ વસ્તુ એક એવી છે ને કે બધાને ભાવે, એટલે મને થયું કે હું ધૂળેટીમાં મારા સબસ્ક્રાઈબરને તો ચોક્કસ આપું એક નવી રેસીપી। એટલે મેં સ્વાદિષ્ટ, બધો સ્વીટ તો બધા ખાતા હોય છે પણ આવું કંઈક અલગ ખાઈએ ને તો ખાવાને કંઈક આનંદ રંગીન થઈ જાય હોળી જેવો। તો તમે પણ તમારી હોળી અને ધૂળેટીને રંગીન બનાવો અને આ રીતના ભૂંગળા તળી દેવાના છે, એ તો બધાને આવડે છે। અને આ રીતે મસ્ત રેસીપી તૈયાર થઈ ગઈ છે। જો ડીશ કેટલી ફાઇન લાગે છે, બહુ મસ્ત લાગે છે। અરે જોવામાં નહીં, ખાવામાં પણ એટલી ટેસ્ટી લાગે છે। તો તમે તમારી ધૂળેટી અને હોળી
આ રીતે મસ્ત રીતે તહેવારોનો આનંદ લ્યો. ફરી મળીશું આવતા વિડીયોમાં. બાય.